નબીપુર પોલીસ મથકની હદમાં બે પક્ષનું ધીંગાણું. કોર્ટમાં પોલીસ સાથે બે વકીલે કાયદાનું ઉલ્લંઘન મુદ્દે મોડી રાત્રિએ 1 વાગ્યા સુધી કોર્ટ ચાલી હતી. નબીપુર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ફરિયાદીના સંબંધીની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય, જે પ્રેમ સંબંધના કારણે આરોપીના મામાના દીકરાની ઉપર ફરિયાદીના સંબંધીએ કેસ કરેલ હોય. જે કેસ બાબતની રીસ રાખી ફરિયાદી ચાઇનીઝનું પાર્સલ લેવા ગયેલા તે વખતે ચાઇનીઝની લારી ઉપર આરોપીઓએ ફરિયાદીને લુખ્ખો કહી ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી, જેમાં ફરિયાદીની ફરિયાદના આધારે 9 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં વિપુલ પટેલ, ઘનશ્યામ પટેલ, હેમુ પટેલ, પાર્વતી પટેલ, રમેશ પટેલ, સવિતા પટેલ, રાહુલ પટેલ, આરતી પટેલ અને સંજય પટેલ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી, જેમાંથી કેટલાક આરોપીઓની પોલીસે ધરપકડ કરી મામલતદારમાંથી જામીન પણ અપાવ્યા બાદ 7 વર્ષની અંદરની સજા હોવા છતાં કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પણ નોંધ લીધી હતી કે આ ગુનો જામીન લાયક હોય તો પોલીસે કોર્ટમાં રજૂ કેમ કર્યા, અને પોલીસે કાયદાનું ઉલ્લંઘન કર્યું હોવાના આક્ષેપ સાથે આરોપી તરફે વકીલ શૈલેન્દ્રસિંહ ઘડિયાએ પણ પોલીસ સામે ફરિયાદ આપતા અને પોલીસે એક વખત મામલતદારમાંથી જામીન અપાવ્યા હોય તો બીજી વખત ધરપકડ કરી કોર્ટમાં રજૂ નહીં કરી શકે તે બાબતે કોર્ટમાં સમગ્ર મામલો મોડી રાત્રિ સુધી 1 વાગ્યા સુધી ચાલ્યો હતો, અને આરોપીઓની ધરપકડ ખોટી રીતે કરી હોવાનું કહી પોલીસ જ કાયદાનું ઉલ્લંઘન કરી રહી હોવાની ધારદાર દલીલો કરવામાં આવી હતી. જો કે સામે પક્ષમાં પણ આરોપી તરીકે નીરવ ઉર્ફે નીતિન પટેલ તથા જયેશ બાલુ પટેલ, નિલેશ મનુ પટેલ તથા રાજેશ બાલુ પટેલ સહિતનાઓ સામે પોલીસ ફરિયાદ થયેલી હોય, જેથી આરોપીઓની ખોટી રીતે કોર્ટમાં રજૂ કરાયા હોવાના મામલે તેમના વકીલ દિગ્વિજયસિંહ યાદવ કે જેઓ અગાઉ પણ જે ગંભીર ગુનામાં પોલીસ સામે તેઓએ પણ લડત આપી હતી અને તેમાં પણ પોલીસની ગંભીર ફરજમાં બેદરકારી હોવાના આક્ષેપોના પગલે કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. પોલીસે ફરજમાં ગંભીર બેદરકારી દાખવી હોય તે બાબતની ઇન્ક્વાયરી જે તે સમયના પીઆઈ તથા પોલીસ કર્મીઓ ઉપર જ્યુડિશિયલ ઇન્ક્વાયરી પણ ચાલુ છે, અને છતાં પણ હાલમાં થયેલા ઝઘડામાં ફરી એકવાર પોલીસે કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય અને આરોપીઓની ધરપકડ કર્યા પહેલાં કોઈપણ જાતની નોટિસ આપી ન હોય, 48 કલાકથી વધુ સમય આરોપીને રાખવા બાબતે એક વખત મામલતદારમાંથી જામીન આપ્યા બાદ એ જ ગુના માટે કોર્ટમાં રજૂ નહીં કરી શકાય અને ખોટી રીતે ધરપકડ કરી હોવાની દલીલોના પગલે કોર્ટે તાત્કાલિક કારણદર્શક નોટિસ પોલીસની કાઢી હતી અને પોલીસ કર્મીઓને હાજર કરાવી રાત્રે 1 વાગ્યા સુધી ચાલેલ કોર્ટની પ્રોસેસમાં આખરે નામદાર કોર્ટે પણ નોંધ્યું હતું કે આરોપીઓની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે કાયદાનું ઉલ્લંઘન કરેલ છે, અને જેથી પીઆઈ સહિત પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવા એસપી અક્ષયરાજ મકવાણાને હુકમ પણ કરવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. બંને વકીલોએ ભરૂચની કોર્ટમાં ધારદાર દલીલો કરી પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. નબીપુર પોલીસ મથકમાં બંને પક્ષોની સામસામે નોંધાયેલી ફરિયાદમાં આરોપીઓને તેમના બચાવ પક્ષે નોટિસ આપવાની હોય છે, તે નોટિસ પોલીસે ઇસ્યુ ન કરી હોય અને નોટિસ આપ્યા વિના સીધી ધરપકડ કરવી તે કાયદાનું ઉલ્લંઘન હોય. 24 કલાક કસ્ટડીમાં રાખી મામલતદારમાંથી જામીન આપ્યા હોય તો વધુ 24 કલાક એફઆઈઆરના કામે રાખી ન શકાય, અને છતાંય 24 કલાક કસ્ટડીમાં રાખી બંને પક્ષોની ફરિયાદોમાં 7 વર્ષની અંદરની સજાની જોગવાઈ હોવા છતાં પોલીસને જામીન આપવાની સત્તા હોવા છતાં કોર્ટમાં રજૂ કરી 48 કલાક કસ્ટડીમાં રાખવા બાબતે તેમજ પોલીસે જ કાયદાનું ઉલ્લંઘન કર્યું હોવાના બંને પક્ષના વકીલ દિગ્વિજયસિંહ યાદવ અને શૈલેન્દ્રસિંહ ઘડિયાએ કોર્ટમાં ધારદાર દલીલો કરી કોર્ટ પણ રાત્રે 1 વાગ્યા સુધી ચલવી આખરે ન્યાયના હિતમાં પોલીસની ગંભીર બેદરકારી મુદ્દે પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવા એસપીને હુકમ કરતા સાચા અર્થમાં જનતાના હિતમાં ન્યાય થયો હોવાનું પણ લોકો માની રહ્યા છે.